ફરી એકવાર કપરાડાથી માલઘર કાસદા બસની સેવા શરૂ થતા સ્થાનિકોમાં ખુશીની લહેર પ્રસરી। પ્રાપ્ત વિગતો અનુસાર 1976 થી બસની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ 2012માં બસ સેવા બંધ થતા અંતરિયાળ વિસ્તાર ધરાવતા વીરક્ષેત્ર માલધર અને કાસદા જેવા અંતરિયાળ અને ડુંગરાળ પ્રદેશના લોકો માટે જીવાદોરી ગણાતી માલધર બસ કોઈક કારણોસર બંધ થતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા। પરંતુ વેલ ગ્રેજ્યુએટ યુવાન ઉત્તમ વાધેરાની મહેનત રંગ લાવી અને ગતરોજના દિવસથી બસ સેવા ચાલુ થતાં સ્થાનિક લોકો દ્વારા બસને હાર દોરા કરી ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને ઉજવણી કરાઈ। કપરાડાથી માલધર કાસડા દિવસ દરમિયાન 2 ફેરા સ્કૂલ ટાઈમ મુજબ કરવામાં આવશે। મારું નામ ઉત્તમભાઈ વિઠ્ઠલભાઈ વાઘેરા, ગામ ખુકુનિયા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ। આજે અમારા ગામમાં વિરક્ષેત્ર માલઘર ખુકુનિયા 3 ગામ મળીને આજે બસ ચાલુ થઈ છે। તેના બદલ અમે વલસાડ ડિવિઝન ડેપોના એનએસ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ધરમપુર ડેપોના મેનેજર મેડમ શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એના થકી અમારા ગામના ખુકુનિયા ગામના, વિરક્ષેત્ર ગામના અને માલઘર ગામના 3 સરપંચ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે અમારા ગામમાં આજે 23 તારીખ 23/12/2024ના દાડે બસ પાછી શરૂ કરવામાં આવી છે। તો અમારા ગામના આદિવાસી વિસ્તાર જે બી છોકરાઓ ભણતા છે સ્કૂલના, કોલેજના, એ લોકોને અત્યારે ઘણી મોટી સુવિધા થઈ શકે છે। અને બસનો ટાઈમિંગ છે સવારનો 5:05 કપરાડા ડેપોથી ઉપર છે અને 7:35 માલઘર કાસદા પહોંચશે। અને સાંજનો ટાઈમિંગ છે 4:45નો ટાઈમિંગ છે અને માલઘર 6 વાગે પહોંચશે। તો બધા જ સ્કૂલના છોકરા લોકોને અને કોલેજના છોકરા લોકોને હવે પૂરી સગવડતા મળે અને મળી રહે એવું અમને આશા લાગે છે। ખાસ કરીને કોનો ધન્યવાદ કહીશું? ખાસ કરીને એનએસ પટેલ સાહેબનો ધન્યવાદ માનીશ, કેમ કે જે દિવસે અમે 17/8 જે અરજી આપવા માટે ધરમપુર ડેપોમાં ગયા હતા ત્યારે એનએસ પટેલ સાહેબે અમારી સાથે વ્યવસ્થિત સારી રીતે વાત કરી, બેસાડીને, અને પછી એમને રિક્વેસ્ટ અમે કરી કે સાહેબ અમારા ગામમાં સ્કૂલના છોકરા, કોલેજના છોકરા લોકોને ઘણી તકલીફ પડી રહેલી છે, એના માટે અમને બસની સુવિધા કરી આપો। તો એનએસ પટેલ સાહેબ બીજા દિવસે સવારના 8 વાગે માલઘર રૂટિંગ ચેકઅપ માટે આવેલા હતા। એમણે રસ્તા અને વિઝિટ મારી અને પછી અમને આશ્વાસન આપ્યું કે તમારી બસ થોડા શોર્ટ ટાઈમમાં ચાલુ થઈ જશે, 10-15 દિવસમાં। પણ પ્રોસિજરની પ્રક્રિયાના લીધે થોડું આજે 5-6 મહિના થઈ ગયા પણ એમને બસ ચાલુ કરી દીધી। શું મેસેજ આપવા માંગશો લોકો માટે? લોકો માટે તો હવે લોકોને જે સેવા થાય, અત્યારે આ બસ ચાલુ કરી છે તો એ લોકોનો બસનો ઉપયોગ કરે અને આવવા જવાના સ્કૂલના છોકરાની તકલીફ દૂર થઈ જાય, એ જ અમારી આશા, લોકોની સેવા થાય એના માટે। ધન્યવાદ।
ધન્યવાદ, થેન્ક યુ.